આજે મારી વેટ લોસ જર્ની પાર્ટ 2 નો પહેલો બુધવાર છે, એટલે આજે વજનનું અપડેટ આપવાનું છે. ગયા બુધવારે જે વજન કર્યો હતો અને આજનું મને એમ હતું કે આ વખતે કંઈ વજન ઉતરો નહીં હોય, કારણ કે આપણે લુકમાં આવતા વાર લાગી, બહુ સેટિંગ નહોતું, પણ ઉતરો વજન 68.500 થઈ ગયો આ વખતે જો. એટલે હું બહુ ખુશ થઈ ગઈ કે વાહ, મેં અપેક્ષા નથી રાખી, કારણ કે 2-3 દિવસથી તો એક્સરસાઇઝ કરું છું ને હાલવાનું કે સેટિંગ હતું નહીં મારું બહુ, તો મને એમ હતું કે નહીં ઉતરે, પણ ઉતરી ગયો. એટલે બહુ ખુશ હતી. આજે મેં ચા પી લીધી હતી, થોડીક મીઠી, ઓછી મીઠી ચા પી દીધી. સવારે 7:10 થઈ એટલે નીચે આવી ગઈ, અને સવારે વહેલું નથી ઉઠાતું મારાથી હજી, એટલે હવે મેં કીધું આ અઠવાડિયાથી વહેલું ઉઠવું છે, કાલથી જોઉં. ને પપ્પાએ નાસ્તો કરવા બેસી ગયા હતા ને મમ્મીને શ્રેત ક્રિકેટ જોવા બે ગયા સવારમાં. એટલે મને એમ થયું કે હાલો શ્રેતને થોડુંક હોમવર્ક યાદ કરાવવું, હોલિડે હોમવર્ક કર્યું નથી. હોલિડે હોમવર્ક ક્યારે કરશી? ભાગો ના, પછી કહીશ કે મારે રોંડે રમવું છે, તો ભલે. આજે તો ઝાપટ ઝૂપટ કરવું નતું, નરસિંહનાથ જવું હતું અમારે. ઘરથી 2 કિલોમીટર થાય. ગંધમાર્ધન પર્વતની મસ્ત ઝરણા અને બહુ સરસ પ્રાકૃતિક જગ્યા છે, પહાડ ને મસ્ત નજારો. એટલે ત્યાં નાહવા માટે જવું હતું. મારા કાકાજી સસરાની છોકરી આવી છે ને, તો એ 2 છોકરાઓ ને શ્રેત ને અમે બધા જવાના હતા. એટલે હું મસ્ત રેડી થઈ ગઈ, એકદમ ખુશમ ખુશ કે વાહ, તો ગરમીને થોડુંક પાણીમાં ટાઢકતા હે. ને જો શાક વાક સુધારી લીધું હતું ને દાળે ભાત પલાળી દીધા હતા, અને બધી તૈયારી મેં કરી લીધી હતી. આજે સવારમાં જલ્દી દૂધે ગરમ થઈ ગયું હતું, અને જો ગાયનું ઘી કેવું સરસ પીળું દેખાય છે. અને મારી વહુને કામે લગાડી દીધી હતી. મેં કીધું આજે ઝાપટ ઝૂપટ કરવું નથી, મંડતું કચરા પોતા કરવા મારે એટલી નિરાય. ને 10:30 થયા ને ત્યાં સુધીમાં તો મેં છે ને સંભારો વઘારી લીધો તો, દાળ પાકી અને શાકે પાક. અને બસ મને જેને કાર ચલાવતા શીખવાડ્યું ની મોહનો મામૂદ મારા ડ્રાઈવર છે, તો એ ગાડીમાં મારા નણંદને ઓલા ઘરેથી લઈને આવતા હતા, તો હું ને શ્રેત ફરિયામાં નીકળ્યા. નિયોન કલર ભાઈ અત્યારે તું ચમક જ છો, કાયડો થઈ ગયો છે ને તડકાને રખડી. રામપિયારી અમારી આવી ગઈ હતી રોડ ઉપર. એ લોકો આવી ગયા હતા અને અમે ગાડીમાં બેસી ગયા. અને રસ્તામાં એક બીજું નામે પડ્યું હતું અમારે રામપિયારી નવું, તો હમણાં હું તમને આગળ બતાવું. ઘરેથી તો 2 કિલોમીટરનો રસ્તો છે, એટલે અમે ફટાફટ પહોંચી ગયા. ને રસ્તામાં એક જગ્યાએ પહોંચ્યા ને પહાડ ઉપર ચડવું હતું થોડું, એટલે ત્યાં છે ને આવી રીતે ફોરેસ્ટ વિભાગ વાળાએ ઉભું રાખી દીધું હતું. મારા નણંદ ગયા કે ભાઈ આ કાં જવા નથી દેતા, કોઈ દી આવું હતું નહીં પેલા. શ્રેતુ આ બાજુ આવ્યો ને તું દીકરા, ये क्या हुआ? હું કરે છે ન્યા? ઓકે, વળી પાછા ના આવે તો કહાં પે ટીનકા દબા દિખાતો. તો શ્રેતે રામપિયારીનું નામ રાખ્યું હતું ટીનકા ડબ્બા. મેં કીધું નવરીના ગાડી મળી ચકાચક જ છે, ભલે જૂની હોય, શું થઈ ગયું. અને પછી જો અમે પહાડ ઉપર આવી રીતે ચડવા માંડ્યા. નીચે ગામ કેટલું નીચું દેખાય છે જો, અને અહીંયા પહોંચી ગયા. તો અહીંયા એક છે ને નેચર કેમ્પ પણ છે, અને 5 પાંડવ છે. એવું કહેવામાં આવે છે કે પાંડવ લોકોએ અહીંયા વનવાસ દરમિયાન આવ્યા હતા. તો જો પ્રકૃતિની મસ્ત ગોદમાં છે અમારું નરસિંહનાથ. અને અમે લોકો અહીંયા ગાડી ઉભી રાખી નેચર કેમ્પ પાસે, અને પહાડમાં થોડુંક નીચે ઉતરવું પડે. આપણે જ્યાં નાવું છે ને એ જે 5 પાંડવ રામની જગ્યા છે ને ત્યાં જવા માટે. તો અમે પહાડમાં આવી રીતે નીચે જો, અહીંયા ભીડ હતી, નીચે ઉતરી તો ગયા, પણ માણસો આજે ઘણા હતા. એમ તો એકચ્યુઅલી અમારું ગામ આમ તો ટુરિસ્ટ પોઈન્ટ જ છે, એટલે અમે એક અહીંયા પાણીનો ઝરણું આવી રીતે જાતું હતું ને જગ્યા ગોતી ખાલી, અને ત્યાં બિસ્તરા પોતલા પથ્થર ઉપર રાખી દીધા. આ બાજુ તો બીજા માણસો હતા, ને અમે આ ખૂણામાં આવી ગયા. મજા આવી ગઈ. જો પાણી મસ્ત ખડખડ કરતું વહેતું જાય છે. કેવું લાગ્યું? કાળઝાળ ગરમીમાં ટાઢું પાણી મળી ગયું, મોત પડી ગઈ. હરખાઈ ભીના થઈ જાવ. પાણીમાં બેસીને તો હાંસકારો લાગ્યો, ટાઢકારો લાગ્યો. ગરમી એકદમ કાળઝાળ છે, તો મસ્ત ઠંડુ ઠંડુ પાણી બહુ મજા આવી. જો પથ્થરની બિલ્ડિંગ દેખાય છે ને, એ બધી એમાંથી 2 મેં બનાવી છે. અને અહીંયા છે ને માણસો ભગવાન પાસે પ્રાર્થના કરે, અને પોતાની અંદર મનમાં જે ઈચ્છા હોય ને ધ્યાનમાં રાખીને એવી રીતે પથ્થરની બિલ્ડિંગ બનાવે. અમે બાળકો બની ગયા તો નણંદ ભોજે 2 ભારી મજા કરી ગયા છે. પાણીનો ડબલા લઈને ગયા હતા, એટલે અમે નાના છોકરાઓ તો રહેવું નહીં, અમે રહેવું. ઠંડુ પાણી હતું, છોકરાઓને મન નતું થતું નીકળવાનું. મસ્તી ખતમ નથી થતી નહીં. આ જગ્યા છે ગંધમાર્ધન પર્વતમાં આવેલી 5 પાંડવ નામની જગ્યા. અને અહીંયા જો આ 5 પાંડવની મૂર્તિ જ છે. એમાં ભગવાનને આપણે બધા જલ ચડાવીને કોનાથી વધારે ઊંચું જાય છે કરો તો, જેટલું ઉપર માથા સુધી પહોંચે ને એટલું શુભ માનવામાં આવે. 2 કલાક પછી ઘરે પાછા વળ્યા અમે. છોકરાઓ નાઈન મજા આવી. હા,
છોકરાઓની ફઈને મજા આવી. છોકરાની મામીને બહુ મજા આવી. પછી ઘરે આવીને છોકરાઓને વેફર ને ભૂંગરા ને એવું ખાવું હતું એટલે બધું તરીને ડબ્બો ભરી દીધો. બે હાટું લેજે. તમે તમારે ખાવ હવે એમ. એમાં જ પેટ નથી ભરવાનું, ખાવાનું છે હો ભાઈ. પછી બધી રોટલીને બની ગઈ, અમે બધા જમવા બેસી ગયા. રીધાને ખાઈ લીધું તો મતલબ મારા નણંદના છોકરાએ. અને જો આ બધું ખાધું હતું આજે મેં, અને કોષ્ટક હું લાસ્ટમાં બતાવીશ કે આજે કેલરીનું કોષ્ટક કેટલું થાય છે કેલરી. અને 6 ચીર ખાઈ ગઈ હતી કેરીની. વાગી ગયા હતા 2, મતલબ જમવા બેઠા 1:45. અને કસરત આજે બપોરે મેં કઈ રીતે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશું. 2 દિવસથી બોડી પેઇન થતું હતું પણ હવે વાંધો નથી. 7 ને 10 થઈ હતી અને મેં નીચે આવીને ને પછી મેં આ પનીરવાળી ચાટ બનાવી હતી. તો ટમેટું ને બીટ ને એવું બધું નાખીને અને દાડમના દાણા થોડાક ફોલી નાખ્યા, અને દાડમના દાણા ફોલીને દાણા ભાજી નાખીને સંચળ થોડુંક નાખ્યું, લીંબુ નીચવું. આ પનીરની ચાટમાં અને દહીંમાં બંનેમાં મેં મરીનો ભૂકો કૂટીને નાખ્યો હતો. જે તો આ પનીરની ચાટ ખાધી હતી મેં, અને જે કંઈ ખાધું છું ને એનું આખા દિવસનું પોષણ મૂલ્યનું કોષ્ટક હું તમને બતાવી દઉં. આ મુજબ છે, અંદાજિત કેલરીનું પોષણ મૂલ્ય દર્શાવતું કોષ્ટક છે આ. અને બસ આજનો દિવસ તો આવો જ ગયો. નરસિંહનાથ મેં મારા નણંદને એ લોકો આવ્યા હતા, જે ઓસ્ટ્રેલિયાવાળા દીદી મારા સગા નણંદ હતા. અને આ જે નણંદ છે ને એ મારા કાકાજી સસરાની છોકરી છે, એટલે ઓલા ઘરે આંટી રહી છે ને જૂના ઘરે, એમની દીકરી છે. એટલે આજે અમે નરસિંહનાથ હારે બધા ગયા હતા ને આવા. અહીં ઘરથી 2 કિલોમીટર જ થાય અમારે. બહુ મસ્ત જગ્યા છે, મજા જ આવ્યા રાખે એમ. અને મેં જે નીચે આ ઉપરનો ભાગ હતો 5 પાંડવ, અને નીચે ચાલધારનું તો મેં વિંપુ દીદી મતલબ મારા ઓસ્ટ્રેલિયાવાળા નણંદ આવ્યા હતા ત્યારે બતાવ્યું હતું. તો જે રેગ્યુલર જોતા હશે ને જોયું હશે, નહીંતર પછી જે નવા આવ્યા છે ને હું પાછી ક્યારેક જઈશ ત્યારે વિડીયો કરીશ તો બતાવીશ, બરોબર છે. આજે 20મી મે 2026 બુધવાર, રેડ ક્રોસ માર્કનું નિશાન, કારણ કે આજનો દિવસ પણ મેં જેવું સોચ્યું તો એવો જ ગયો છે. અને મેં પરસો તો મહિનામાં વિચાર્યું હતું કે હું છે ને ફક્ત એકટાણું કરીશ, બપોર એક જ ટાઈમ ખાઈશ, બાકી દિવસ દરમિયાન કંઈ ખાઈશ નહીં. પણ વર્કઆઉટ પછી પ્રોટીન તો કંઈક લેવું જોઈએ, તો એ આપણા મસલ્સ માટે સારું. એટલે મેં થોડુંક જુગાડ કર્યો છે કે આવી રીતે રોજ થોડું અલગ અલગ કંઈક ખાઈશ. એટલે રોંઢા ટાઈમે આજે થોડુંક મોડું થઈ ગયું મારે. બસ તો આવું જ હતો મારો દિવસ. ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદનીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયત ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો, બરાબર છે. બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.